મોર્નિંગ વિદ્યાર્થીઓ, ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 એકમ અને માપન. હા, આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ શું છે? આપણે ફિઝિક્સમાં ભૌતિક વિજ્ઞાનમાં જેટલા પણ ચેપ્ટર જોઈશું એ બધા જ ચેપ્ટરમાં આપણે જુદી જુદી ભૌતિક રાશિઓ ભણવાના છીએ. તો એ બધી જ ભૌતિક રાશિઓના એકમ શું હોય અને એમના માપન કઈ રીતે થાય તે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. એટલે જ ચેપ્ટરનું ટાઇટલ છે એકમ અને માપન એટલે શું. તો સૌપ્રથમ એકમ એટલે શું આપણે જોઈશું. એના પહેલા આપણે એક વર્ડ શીખવો પડશે જેને કહેવાય છે ભૌતિક રાશિ. જેને કહેવાય છે ભૌતિક રાશિ. તો પહેલો જ ક્વેશ્ચન છે આ ભૌતિક રાશિ એટલે શું. હા, ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન તમે લોઅર સ્ટાન્ડર્ડમાં પણ ભણેલા છો. તમને બધી બહુ રાશિઓ ખબર છે. હું બોલું સ્થાનાંતર, અંતર એટલે કે પથ લંબાઈ, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, પ્રવેગ, બળ, કાર્ય, ઊર્જા, પાવર, સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા, બળ અચળાંક. હા, આ બધી જ રાશિઓ છે, ભૌતિક રાશિઓ છે. તો ક્વેશ્ચન થાય આ ભૌતિક રાશિઓ કેમ શીખવાની? તો વિદ્યાર્થીઓ કોઈ પણ તંત્ર આપેલું હોય, કોઈ પણ તંત્ર અથવા તો તમને કોઈ પદાર્થ આપેલો હોય અને તમને કીધું હોય કે આ પદાર્થનો અભ્યાસ કરો, તો એ પદાર્થનો અભ્યાસ કરવા માટે તમારે એ પદાર્થના અમુક ગુણધર્મો જોવા પડે, ચેક કરવા પડે, અમુક ગુણધર્મો માપવા પડે. તો પદાર્થના આવા ગુણધર્મને એ પદાર્થની ભૌતિક રાશિ કહેવાય છે. દાખલા તરીકે હું તમને એવું કહું કે આ ક્લાસનો અભ્યાસ કરો, તો આ ક્લાસનો અભ્યાસ કરવા માટે તમારે એના ગુણધર્મો એટલે કે ક્લાસની લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, ઊંચાઈ કેટલી છે, એના પરથી આ ક્લાસનું કદ કેટલું છે એ શોધી શકાય. હા, તેના હું તમને એવું કહું કે કોઈ વ્યક્તિનો અભ્યાસ કરો, તો એ વ્યક્તિનો અભ્યાસ કરવા માટે એ વ્યક્તિના ગુણધર્મો એટલે કે વ્યક્તિની ઊંચાઈ કેટલી છે, વ્યક્તિ જાડો છે કે પાતળો છે, વ્યક્તિનો કલર કેવો છે, વ્યક્તિનું દળ કેવું છે. યસ ઓર નો? યસ. તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ તંત્ર એનો અભ્યાસ કરવા માટે આપણે એ પદાર્થ, એ વસ્તુ કે એ તંત્રને રિલેટેડ અમુક ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવો પડે અને પદાર્થના આવા ગુણધર્મને તે પદાર્થ સાથે સંકળાયેલી ભૌતિક રાશિ છે. તો ભૌતિક રાશિ એટલે શું? કે પદાર્થ અથવા તો તંત્રના ગુણધર્મને પદાર્થ સાથે સંકળાયેલી ભૌતિક રાશિ કહે છે. ભૌતિક રાશિ કહે છે. હવે ભૌતિક રાશિઓ બધી બહુ છે અને તમને કીધું આપણે બધી બહુ ભૌતિક રાશિની ચર્ચા પણ કરી છે. પથ લંબાઈ, સ્થાનાંતર, વેગ, ઝડપ, પ્રવેગ, બળ, કાર્ય, ઊર્જા, પાવર, બધી જ ભૌતિક રાશિઓ છે. આ કે ના? આ બધી જ ભૌતિક રાશિઓ છે. તો હવે આ ભૌતિક રાશિઓના માપન કેમ ના થાય? આ ભૌતિક રાશિના માપન કેમ ના થાય? અને એકમની જરૂરિયાત શું છે? તો જુઓ, હું તમને એક સિમ્પલ જ ક્વેશ્ચન કરું. બહુ સિમ્પલ એક ક્વેશ્ચન કરું કે મારી પાસે આ એક લાઈન છે. હું જો તમને એવો ક્વેશ્ચન કરું કે આ લાઈન જે છે ને આની લંબાઈ માપો, આ લીટી છે એની લંબાઈ માપો, તો કેમની માપવાની? તો ઓબ્વિયસલી તમે કહેશો સર અમારી પાસે સ્કેલ છે, અમારી પાસે સ્કેલ છે, માપપટ્ટી છે. શું કઈ રીતે શોધીશું? તો અહીંયા માપપટ્ટી મૂકી. સપોઝ માપપટ્ટીની લંબાઈ 30 સેન્ટીમીટર છે એટલે આટલું અંતર 30 સેન્ટીમીટર, ત્યારબાદ આટલું અંતર 30 સેન્ટીમીટર, ત્યારબાદ આટલું અંતર 30 સેન્ટીમીટર અને આ અડધી થઈ જાય છે 15 સેન્ટીમીટર. તો 30 + 30 + 30 + 15, તો ટોટલ જે કંઈ આવશે તમે કહેશો સર આ એની લંબાઈ. તો શું કર્યું તમે આ માપનની પદ્ધતિમાં? આ માપનની પદ્ધતિમાં તમે આ જે કંઈ પણ પદાર્થ છે, આ જે કંઈ પણ અંતર છે એની સરખામણી તમે આ સ્કેલ જોડે કરી. ખબર પડે છે? સ્કેલ જે માપપટ્ટી છે એ માપપટ્ટી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત થયેલ પ્રમાણભૂત માપ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત થયેલ એટલે કે એક્સેપ્ટેડ પ્રમાણભૂત માપ છે. તમે કોઈ પણ જગ્યાએ જશો તો એ સ્કેલમાં 1 સેન્ટીમીટર અથવા તો 1 મિલીમીટરનું
સેન્ટીમીટરનું જે ડિસ્ટન્સ હશે ને ફિક્સ હશે કે એવું જરૂરી નહીં ઇન્ડિયામાં 1 સેન્ટીમીટર એટલે આટલું ડિસ્ટન્સ કહેવાય તો બહારની કન્ટ્રીમાં આટલા ડિસ્ટન્સને બીજું કહેવાય ના બીજા કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો જો આટલું અંતર 1 સેન્ટીમીટર આપણે ઇન્ડિયામાં એક્સેપ્ટ કર્યું છે તો બધી જગ્યાએ અંતર આટલું છે ઓકે એટલે એને કહેવાય છે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત થયેલ પ્રમાણભૂત માપ ખબર પડે છે તો હા કોઈ પણ ભૌતિક રાશિનું માપન આપણે કેમનું કરવાનું છે તો કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં આપણે કોઈક નિશ્ચિત આધારભૂત આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત પ્રમાણભૂત માપ સાથેની સરખામણી દ્વારા કરવામાં આવે છે ઓકે તો એકમ એટલે શું છે આવો જ પ્રમાણભૂત માપ એને કહેવાય છે એકમ લખું છું કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં કોઈ નિશ્ચિત આધારભૂત આંતરરાષ્ટ્રીય સ્વીકૃત પ્રમાણભૂત માપ સાથેની સરખામણીમાં કરવામાં આવે છે ફરીથી કોઈ પણ ભૌતિક રાશિનું માપન કેવી રીતે કરવામાં આવે કોઈ નિશ્ચિત ફિક્સ હોય આધારભૂત બેઝવાળો હોય આંતરરાષ્ટ્રીય સ્વીકૃત પ્રમાણભૂત માપ સાથે કરવામાં આવે છે આવા પ્રમાણભૂત માપને એકમ કહે છે એકમ કહે છે કોઈને થાય એકમની અગત્યતા શું છે તો હું કહું કે જો હું કોઈને એવું પૂછું કે તમારું દળ શું છે તો જો તમે એવું કહો કે તમારું દળ 55 છે તો શું આ 55 એટલે કે જે સંખ્યા છે એ ઇનફ છે એ રાશિ દર્શાવવા માટે ના નથી આપણે પાછળ કોઈ પ્રમાણભૂત માપ લખવું પડે કે હું પ્રમાણભૂત માપ લખું કેજી તો ખબર પડશે કે મારું દળ 55 કેજી છે હું તમને અત્યારે એવો ક્વેશ્ચન પૂછું કે અત્યારે કેટલા વાગ્યા છે અને તમે કહેશો 7 તો વોટ ઇઝ મીનિંગ ઓફ ધેટ 7 કલાક થયા છે સવારના 7 કલાક થયા છે ઓકે કલાક લખશો તો ખબર પડે ને કે પાછળ 7 કલાક આ છે બાકી 7 મિનિટ 7 સેકન્ડ વોટ ઇઝ ક્વેશ્ચન માર્ક થાય ને હા તો યસ જો કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એ ભૌતિક રાશિને કંઈક એકમ હશે ઓકે અને જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું માપન થાય ત્યારે એ એકમ મહત્વનું છે ક્લિયર આટલી વસ્તુ તો પહેલું ભૌતિક રાશિ એટલે શું પદાર્થને અથવા તો તંત્રના ગુણધર્મને પદાર્થ સાથે સંકળાયેલી ભૌતિક રાશિ કહે છે એકમ કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં કોઈ નિશ્ચિત આધારભૂત આંતરરાષ્ટ્રીય સ્વીકૃત પ્રમાણભૂત માપ સાથે સરખામણી કરવામાં આવે છે આવા પ્રમાણભૂત માપને એકમ કહે છે આનું બીજું એક એક્ઝામ્પલ આપો દાખલા તરીકે તમારે કોઈ દળ શોધવું છે તો દળ કેમનું શોધવાનું જો તમે સિમ્પલ બેલેન્સ એટલે કે ત્રાજવું જોયું હોય તો એ ત્રાજવામાં શું કરે છે તો મારે કોઈ વસ્તુ 1 કિલોગ્રામ ખરીદવી છે તો એક બાજુના ત્રાજવામાં 1 કિલોગ્રામનો પેલો પથ્થર મૂકશે અને બીજી બાજુ વસ્તુ ઉમેરતા જશે ક્યાં સુધી ઉમેરવાનું તો કે બંને બેલેન્સ ના થાય ત્યાં સુધી તો આ શું થયું કહેવાય સરખામણી થઈ કહેવાય કોની સાથે સરખામણી થઈ કહેવાય આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત થયેલા પ્રમાણભૂત માપ સાથે હા કે ના તમે કોઈ પણ જગ્યાએ જશો તો જો પેલો કિલોગ્રામનો પથ્થર હોય તો સમાન જ હશે ને કિલોગ્રામનો જે પથ્થર છે કેવો હશે સમાન જ હશે ખબર પડે છે તો હા એકમ એટલે શું છે એ ખાસ ધ્યાન રાખજો કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં કોઈ નિશ્ચિત આધારભૂત આંતરરાષ્ટ્રીય સ્વીકૃત પ્રમાણભૂત માપની સાથે સરખામણી કરવામાં આવે અને આવા પ્રમાણભૂત માપને એકમ કહે છે ઓકે હવે કોઈ પણ ભૌતિક રાશિ લખાય કેમ લખાશે કેમ આપણને ખબર છે બે ટાઈપની ભૌતિક રાશિઓ છે અદિશ અને સદિશ તો અદિશ ભૌતિક રાશિ કેમની લખાશે અદિશ રાશિ તો એ અદિશ રાશિને કઈ રીતે દર્શાવવામાં આવશે જો દાખલા તરીકે હું એવું કહું છું દળ તો દળ m બરાબર હું કહું 55 તો શું આ 55 સંખ્યા આટલું ઇનફ છે કોઈ પણ પદાર્થનું દળ દર્શાવવા માટે ના પાછળ તમારે
પાછળ તમારે કોઈ પ્રમાણભૂત માપ લખવો પડે. તો મેં પાછળ પ્રમાણભૂત માપ લખ્યો કેજી. તો અહીંયા કોઈ પણ અદિશ રાશિને કઈ રીતે દર્શાવવામાં આવે? કોઈ પણ અદિશ રાશિને દર્શાવવામાં આવે છે દળ, એટલે કે આ છે ભૌતિક રાશિ. આ છે ભૌતિક રાશિ. શાના વડે દર્શાવવામાં આવે? તો આ છે 55 એટલે કે સંખ્યા. સંખ્યાત્મક મૂલ્ય. અને કિલોગ્રામ એ છે એનો એકમ. કિલોગ્રામ શું છે? એનો. ક્લિયર? તો જો કોઈ પણ અદિશ રાશિ હોય તો અદિશ રાશિને આ રીતે દર્શાવવામાં આવે તો એનું સંખ્યાત્મક મૂલ્ય હોય અને બીજું હોય એકમ. સદિશ રાશિને કઈ રીતે દર્શાવવામાં આવે? સદિશ રાશિ એને કઈ રીતે દર્શાવવામાં આવે? દાખલા તરીકે વેગ. v = 10 I કેરેટ મીટર પર સેકન્ડ. તો વેગ એ ભૌતિક રાશિ છે. 10 એ શું થશે? તો કે એ એનું મૂલ્ય થશે, સંખ્યાત્મક મૂલ્ય. I કેરેટ શું દર્શાવે છે? દિશા. અને આ મીટર પર સેકન્ડ શું દર્શાવે છે? ક્લિયર? તો બંને વચ્ચેનો તફાવત શું છે? તફાવત ખાસ ધ્યાન રાખવાનો છે. કોઈ પણ અદિશ રાશિને કે સંખ્યાત્મક મૂલ્ય અને એકમ વડે દર્શાવવામાં આવે છે, જ્યારે વેગ એને મૂલ્ય, દિશા અને એકમ વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, તમે કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ સબ્જેક્ટમાં ભૌતિક રાશિ લખો તો પાછળ એનો એકમ લખવો ફરજિયાત છે. જો એકમ નહીં લખો તો તમારા માર્ક્સ કટ થઈ શકે છે. તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, એ ભૌતિક રાશિ એટલે શું અને એકમ એટલે શું? હવે આગળ જઈએ કે ભૌતિક રાશિ શું છે આપણે સમજ્યા, એકમ શું છે આપણે સમજ્યા, અદિશ રાશિ અને સદિશ રાશિ શું છે એ આપણે સમજ્યા. હવે આપણે જોઈશું કે હા, બધી બહુ ભૌતિક રાશિઓ છે. યસ, બધી બહુ જ ભૌતિક રાશિઓ છે. તમે લોઅર સ્ટાન્ડર્ડમાં પણ બધી બહુ ભૌતિક રાશિઓ ભણેલા છો, પણ આ બધી જ ભૌતિક રાશિઓમાંથી અમુક ચોક્કસ રાશિઓનું એક ગ્રુપ બનાવવામાં આવે છે, એક સમૂહ બનાવવામાં આવે છે. અને એ સમૂહને કહેવાય છે base quantities or fundamental quantities. ખબર પડી? તો આગળની જે કંઈ પણ પછી ભૌતિક રાશિઓ છે એ બધી જ ભૌતિક રાશિઓ આવા જે ફંડામેન્ટલ ભૌતિક રાશિઓ છે, જે બેઝ રાશિઓ છે, આના કોમ્બિનેશન પરથી બનાવવામાં આવે છે. તો હવે આપણે જોઈશું કે આવી રાશિઓને શું કહેવાય છે. જેમ મેં કીધું એમ કે બધી બહુ ભૌતિક રાશિઓમાંથી કે ભૌતિક વિજ્ઞાનમાં આવતી બધી જ ભૌતિક રાશિઓ પૈકી અમુક ચોક્કસ ભૌતિક રાશિઓના સમૂહને મૂળભૂત રાશિઓ કહે છે. ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ મૂળભૂત રાશિઓ કહે છે. અને તેમના એકમને મૂળભૂત એકમો કહે છે. ક્લિયર આટલી વસ્તુ? તો હા, ફિઝિક્સમાં આપણે બધી બહુ રાશિઓ ભણવાના છે. એમાંથી અમુક ચોક્કસ જે ભૌતિક રાશિઓ છે એ ભૌતિક રાશિઓને કહેવાય છે મૂળભૂત રાશિઓ, અને એમના એકમોને કહેવાય છે મૂળભૂત એકમો. હા, અત્યાર સુધી પહેલાથી કરીને અત્યાર સુધી જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા જુદી જુદી આવી એકમ પદ્ધતિઓ આપવામાં આવી છે. એકમ પદ્ધતિઓમાં વૈજ્ઞાનિકોએ જુદી જુદી રાશિઓને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારી અને એના મૂળભૂત એકમો નક્કી કર્યા. ફરીથી કહું, અત્યાર સુધીમાં જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા જુદી જુદી એકમ પદ્ધતિઓ આપવામાં આવી, જેમાં અમુક મૂળભૂત રાશિઓના મૂળભૂત એકમો નક્કી કરવામાં આવ્યા. જે પૈકીની અમુક એકમ પદ્ધતિઓ આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય એકમ
પદ્ધતિઓ, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિઓ. કઈ કઈ આવી એકમ પદ્ધતિઓ જે અત્યાર સુધીમાં અસ્તિત્વમાં આવી છે? પહેલું છે CGS એકમ પદ્ધતિ. CGS એકમ પદ્ધતિ. આ CGS એકમ પદ્ધતિમાં આ C છે, એ C છે ફોર સેન્ટીમીટર, G છે ગ્રામ માટે અને S છે સેકન્ડ માટે. તો આનો મતલબ ખૂબ જ ક્લિયર છે કે CGS એકમ પદ્ધતિમાં ત્રણ રાશિઓને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવી. સેન્ટીમીટર એક એકમ છે લંબાઈનું, ગ્રામ એકમ છે દળનું અને સેકન્ડ એકમ છે સમયનો. તો આ જે લંબાઈ, દળ અને સમય છે ને એમને કહેવાય છે મૂળભૂત રાશિઓ. એમને શું કહેવાય છે? મૂળભૂત રાશિઓ. અને આ સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ છે ને એને કહેવાય છે મૂળભૂત એકમો. એને કહેવાય છે મૂળભૂત એકમ. ક્લિયર આટલી વસ્તુ? તો CGS એકમ પદ્ધતિમાં કેટલી મૂળભૂત રાશિઓ? ત્રણ. કઈ? લંબાઈ, દળ અને સમય. એમના એકમો કયા? સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. અને એમને કહેવાય છે મૂળભૂત એકમો. ક્લિયર આટલી વસ્તુ? ત્યારબાદ અસ્તિત્વમાં આવેલી બીજી એકમ પદ્ધતિ FPS એકમ પદ્ધતિ, જેને બ્રિટિશ પદ્ધતિ પણ કહેવામાં આવે છે, જેમાં F stands for foot, P stands for pound and S stands for second. ફરીથી ફૂટ એ કોનો એકમ છે? તો લંબાઈનો. પાઉન્ડ એ દળનો અને સેકન્ડ એ સમયનો. તો ફરીથી વિદ્યાર્થીઓ જુઓ, FPS એકમ પદ્ધતિમાં પણ ત્રણ મૂળભૂત રાશિઓ કન્સિડર કરવામાં આવી. કઈ છે? લંબાઈ, દળ અને સમય. અને એમના એકમો કયા લીધા? ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. ક્લિયર આટલી વસ્તુ? તો CGS એકમ પદ્ધતિ એટલે શું? FPS એકમ પદ્ધતિ એટલે શું? એમાં કઈ રાશિઓને મૂળભૂત રાશિઓ તરીકે કન્સિડર કર્યા અને કયા એમના મૂળભૂત એકમો છે અને કયા એમના મૂળભૂત એકમો છે. ત્યારબાદ જે ત્રીજી એકમ પદ્ધતિ છે એ છે MKS એકમ પદ્ધતિ. MKS એકમ પદ્ધતિ. આ MKS એકમ પદ્ધતિ, M stands for મીટર, K કિલોગ્રામ અને S એ છે સેકન્ડ. ક્લિયર આટલી વસ્તુ? તો ફરીથી અહીંયા મીટર એ શાનો એકમ છે? લંબાઈ, દળ અને સમય. તો લંબાઈ, દળ અને સમયને ફરીથી મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવ્યા, પરંતુ એમના એકમો એ મીટર, કિલોગ્રામ અને સેકન્ડ કન્સિડર કરવામાં આવ્યા. તો જુઓ, CGS, FPS અને MKS ત્રણેયમાં મૂળભૂત રાશિઓ છે ત્રણ: લંબાઈ, દળ અને સમય. પરંતુ ટાઈમ ટુ ટાઈમ, ઓકે, સમય બદલાતા વૈજ્ઞાનિકો દ્વારા એમના એકમો જુદા જુદા નક્કી કરવામાં આવે છે. પહેલા સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ, ફૂટ, પાઉન્ડ, સેકન્ડ અને મીટર, કિલોગ્રામ, સેકન્ડ. અત્યારે હાલમાં જે કંઈ પણ એકમ પદ્ધતિ વપરાય છે, હાલમાં SI સિસ્ટમ ઇન્ટરનેશનલ, હાલમાં સિસ્ટમ ઇન્ટરનેશનલ આ એકમ પદ્ધતિ વપરાય છે. હાલમાં SI સિસ્ટમ એકમ પદ્ધતિ વપરાય છે. ઓકે, અત્યારે આપણે જે એકમ પદ્ધતિ વાપરી રહ્યા છે એ છે SI પદ્ધતિ. એ કઈ છે? SI પદ્ધતિ. ક્લિયર? તો હવે આપણે આ ચેપ્ટરમાં આ SI પદ્ધતિ વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. SI પદ્ધતિ શું છે, એમાં કેટલી મૂળભૂત રાશિઓ છે, એમાં બીજી અમુક રાશિઓ છે એમને શું કહેવાય છે, એ બધા વિશે હવે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. ક્લિયર? તો હવેનો ટોપિક છે SI એકમ પદ્ધતિ. હવે આપણે SI એકમ પદ્ધતિ વિશે ડિટેલમાં માહિતી મેળવીએ કે SI એકમ પદ્ધતિમાં જે કંઈ પણ મૂળભૂત રાશિઓ છે એ 7 મૂળભૂત રાશિઓ છે. CGS, FPS અને MKS માં માત્ર 3 રાશિઓને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવી હતી,
જ્યારે SI એકમ પદ્ધતિમાં ટોટલ 7 રાશિઓને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવી છે. તો એ 7 મૂળભૂત રાશિઓ કઈ છે? એ 7 મૂળભૂત રાશિઓ કઈ છે? એમના મૂળભૂત એકમો કયા છે અને મૂળભૂત એકમોની સંજ્ઞા કઈ છે એ વિશે આપણે ડિટેલમાં જોઈશું. તો જે પહેલી ભૌતિક રાશિ છે એ છે લંબાઈ. પહેલી ભૌતિક રાશિ છે લંબાઈ, જેનો SI એકમ એટલે કે મૂળભૂત એકમ છે મીટર. અને એ એકમની સંજ્ઞા છે સ્મોલ m. ઓકે, તો પહેલી ભૌતિક રાશિ લંબાઈ અથવા તો તમે અંતર પણ કહી શકો. અંતર, મૂળભૂત એકમ મીટર અને એની સંજ્ઞા છે m. બીજી મૂળભૂત રાશિ દળ. એનો મૂળભૂત એકમ એ છે કિલોગ્રામ. અને એની સંજ્ઞા છે kg. સ્મોલ k સ્મોલ g. ત્રીજી ભૌતિક રાશિ સમય. એનો મૂળભૂત એકમ સેકન્ડ, સંજ્ઞા s. ચોથી મૂળભૂત રાશિ વિદ્યુત પ્રવાહ. એનો જે એકમ છે એ છે એમ્પિયર. અને એની સંજ્ઞા છે કેપિટલ A. ત્યારબાદની ભૌતિક રાશિ છે પાંચમું થર્મોડાયનેમિક તાપમાન. અને તાપમાનનો એકમ છે કેલ્વિન, જેને દર્શાવવામાં આવે છે K વડે. ત્યારબાદની ભૌતિક રાશિ છે નંબર 6 દ્રવ્યનો જથ્થો. એનો એકમ છે મોલ અને એનો સિમ્બોલ છે સંજ્ઞા છે MOL. અને સાતમા નંબરની છેલ્લી જે ભૌતિક રાશિ છે એ છે જ્યોતિ તીવ્રતા. જેનો SI એકમ છે કેન્ડેલા, જેને દર્શાવવામાં આવે છે C. ક્લિયર? તો હવે આપણે SI એકમ પદ્ધતિ જે હાલમાં વપરાય છે એના 7 મૂળભૂત રાશિઓ અને એના 7 મૂળભૂત એકમો અને એની સંજ્ઞા તમારે યાદ રાખવાની છે. લંબાઈનો SI એકમ મીટર, સ્મોલ m વડે દર્શાવવામાં આવે. દળનો SI એકમ મૂળભૂત એકમ કિલોગ્રામ, kg વડે દર્શાવવામાં આવે. સમય સેકન્ડ, s વડે દર્શાવવામાં. વિદ્યુત પ્રવાહ એમ્પિયર, કેપિટલ A વડે દર્શાવવામાં આવે. થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન, K વડે દર્શાવવામાં આવે. દ્રવ્યનો જથ્થો મોલ, MOL વડે દર્શાવવામાં આવે. જ્યોતિ તીવ્રતા કેન્ડેલા, CD વડે દર્શાવવામાં આવે. તમને આ બધી જ ભૌતિક રાશિઓ ખબર છે આ છેલ્લાને છોડીને, જેના વિશે આપણે ડિટેલમાં ફરીથી ભણીશું. ઓકે, તો 7 મૂળભૂત રાશિઓ, એમના એકમો અને એની સંજ્ઞા યાદ રાખવાની છે. વિદ્યાર્થીઓ જ્યારે કોઈ પણ એકમ લખો ત્યારે સંજ્ઞા ખાસ ધ્યાન રાખજો. મીટરને ઓલવેઝ સ્મોલ m વડે જ દર્શાવવામાં આવશે. એમ્પિયરને ઓલવેઝ કેપિટલ A વડે જ દર્શાવવામાં આવશે. હવે કદાચ ક્વેશ્ચન થઈ શકે કે સર આ સ્મોલ m કેમ અને આ કેપિટલ A કેમ? તો જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનો એકમ વૈજ્ઞાનિકના નામ પરથી લખવામાં આવ્યો હોય, ત્યારે એ વૈજ્ઞાનિકના માનમાં એ જે એકમ છે એ કેપિટલ લેટર્સમાં લખાય છે. એમ્પિયર વૈજ્ઞાનિકનું નામ છે એટલે એ કેપિટલ લખ્યો છે. આ શિક્ષણ પરથી એ નથી લખ્યો. ઓકે, એમ્પિયર વૈજ્ઞાનિકનું નામ છે એટલે આ એ કેપિટલ લખ્યો છે. કેલ્વિન કે કેપિટલ છે. એ જ રીતે તમને ખબર છે બળનો એકમ કયો? ન્યૂટન. અને ન્યૂટન કેવા લખીએ છીએ આપણે? કેપિટલ N. બળનો એકમ કેપિટલ N કે F = 500 ન્યૂટન. N કેપિટલ લખીએ છીએ. ક્લિયર? તો યસ, 7 મૂળભૂત રાશિઓ, એમના મૂળભૂત એકમ અને એકમની સંજ્ઞા. ત્યારબાદનો ટોપિક છે સાધિત રાશિઓ અને સાધિત એકમો. તો આ સાધિત રાશિઓ શું છે અને સાધિત એકમો શું છે એના વિશે હવે આપણે ડિટેલમાં માહિતી મેળવીએ. જુઓ ચલો કઈ રીતે. સાધિત રાશિઓ એટલે શું?
જે રાશિઓ આ 7 મૂળભૂત રાશિઓના કોમ્બિનેશન પરથી બનાવવામાં આવે એમને કહેવાય છે સાધિત રાશિ. એમને કહેવાય છે સાધિત રાશિ. ઓકે, કે જો કોઈ પણ રાશિ મૂળભૂત રાશિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે અથવા તો એમના દ્વારા મળતી હોય તો એવી રાશિને સાધિત રાશિ કહે છે. ઓકે, દાખલા તરીકે હું તમને એક રાશિનું નામ લખું છું અહીંયા, જે તમને ખબર જ છે, ઝડપ. તો હા, તમને ઝડપ બરાબર ખબર છે. ઝડપ બરાબર શું? તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. સૂત્ર ખબર છે? હા, અંતર. જો અંતર એટલે લંબાઈ. કેવી રાશિ છે? તો કે મૂળભૂત રાશિ. અંતર કેવી રાશિ છે? મૂળભૂત રાશિ. એ જ રીતે સમય કઈ રાશિ છે? એ પણ મૂળભૂત રાશિ છે. એ પણ મૂળભૂત રાશિ છે. ઓકે, તો અહીંયા મારાથી કહી શકાય કે ઝડપ એ બે મૂળભૂત રાશિઓ પરથી બનેલી રાશિ છે. ઝડપ એ બે મૂળભૂત રાશિઓ પરથી બનેલી રાશિ છે. માટે આ ઝડપને સાધિત રાશિ કહે છે. એને સાધિત રાશિ કહે છે. ક્લિયર આટલી વસ્તુ? તો હા, ઝડપ બે મૂળભૂત રાશિઓની બનેલી છે, માટે એને સાધિત રાશિ કહેવાય. તો હવે એનો એકમ કઈ રીતે શોધવાનો? તો ઝડપનો એકમ. ઝડપનો એકમ આ રીતે શોધજો. ઝડપનો એકમ બરાબર અંતરનો એકમ બરાબર અંતરનો એકમ ભાગ્યા સમયનો એકમ ભાગ્યા સમયનો એકમ બરાબર. ચલો, અંતરનો એકમ છે મીટર અને સમયનો એકમ છે સેકન્ડ, અથવા તો આને આ રીતે પણ દર્શાવી શકાય m/-. ક્લિયર? તો મીટર મૂળભૂત એકમ, સેકન્ડ મૂળભૂત એકમ, પણ આ જે મીટર પર સેકન્ડ છે આને શું કહેવાશે? આને કહેવાશે સાધિત એકમ. આને કહેવાશે સાધિત એકમ. ક્લિયર આટલી વસ્તુ? તો હવે તમે વિચારી શકો, તમે સમજી શકો કે તમને કેટલી બધી રાશિઓ ખબર છે. તો એ રાશિઓમાંથી કઈ રાશિઓને મૂળભૂત રાશિઓ તરીકે કન્સિડર કરાય અને કઈ રાશિઓને સાધિત રાશિઓ તરીકે કન્સિડર કરાય, ખબર પડે છે. બીજી એક રાશિ, બીજું એક ઉદાહરણ જોઈએ. ચલો, કે પ્રવેગ. પ્રવેગ બરાબર શું છે? તો પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય. સોરી, પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય. હવે વેગ એટલે શું? તો વેગ બરાબર ખબર છે, વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય, અને ડિવાઇડેડ બાય અહીંયા શું આવશે? સમય. ખબર પડી મેં કઈ રીતે લખ્યા? તો ઇઝ ઇક્વલ ટુ હું આને લખી શકું કે સ્થાનાંતર ભાગ્યા સમય નીચે આવશે એટલે સમયનો વર્ગ, એટલે સમયનો વર્ગ. ક્લિયર આટલી વસ્તુ? ફરીથી, પ્રવેગ એટલે સૂત્ર ખબર છે, વેગ ભાગ્યા સમય. વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. સમય નીચે આવશે એટલે સમયનો વર્ગ. સ્થાનાંતર, સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. ટૂંકામાં ટૂંકું અંતર એટલે ફરીથી આ જે સ્થાનાંતર છે આ કઈ રાશિ થઈ? મૂળભૂત રાશિ. સમય કઈ રાશિ થઈ? મૂળભૂત રાશિ. હા કે ના? તો પ્રવેગ એક કઈ રાશિ કહેવાશે? સાધિત રાશિ. અને એનો એકમ કઈ રીતે લખાશે? ચલો, સ્થાનાંતરનો એકમ શું છે? મીટર, અને સમયનો એકમ છે સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગનો એકમ થઈ જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા મીટર સેકન્ડ/-2. આ તમને ખ્યાલ હશે કે જ્યારે છેદમાંથી આપણે અંશમાં લઈ જઈએ તો ઘાત પ્લસની માઇનસ થાય, માઇનસ હોય તો માઇનસની પ્લસ થાય. ક્લિયર આટલી વસ્તુ? તો યસ, આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યું છે ચેપ્ટર નંબર 2, એકમ અને માપન. પહેલો પોઈન્ટ જો ભૌતિક રાશિ એટલે શું, એકમ એટલે શું, મૂળભૂત રાશિઓ એટલે શું, અને મૂળભૂત રાશિઓ પરથી કેટલી એકમ પદ્ધતિઓ અત્યાર સુધીમાં અસ્તિત્વમાં આવી છે. હાલમાં આપણે જે એકમ પદ્ધતિ સ્વીકારેલી છે જે SI એકમ પદ્ધતિ, જેમાં 7 મૂળભૂત રાશિઓનો સમાવેશ થાય છે અને બધી બહુ સાધિત રાશિઓનો સમાવેશ થાય છે. આવતીકાલના લેક્ચરમાં આપણે જોઈશું બે પૂરક રાશિઓ, સમતલ કોણ અને ઘન કોણ, કારણ કે આ બંને રાશિઓનો યુઝ પાછળ આપણે બધા ચેપ્ટર્સમાં આવવાનું છે. ઓકે, તો યસ સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 2 એકમ અને માપન એક બેઝિક ચેપ્ટર છે. તમે કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ સબ્જેક્ટમાં જો કોઈ ભૌતિક રાશિ લખો તો તમારે એનો એકમ ફરજિયાત લખવો પડે.
એનો એકમ ફરજિયાત લખવો પડે કે પ્રવેગ a બરાબર તમારે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ મીટર પર સેકન્ડ સ્ક્વેર લખવું પડશે. જો તમે માત્ર 10 લખેલા હશો તો તમને એના માર્ક્સ નહીં મળે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ ભૌતિક રાશિનો એકમ તમારે કમ્પલસરી ફરજિયાત લખવાનો છે. ક્લિયર? તો હા, આજના માટે આટલું ઇનફ છે. This is it for today.